તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સનો જે કટ ઓફ છે તેની આજે ચર્ચા કરીશું મિત્રો. સ્ટાફ નર્સનું જે ઓફિશિયલી કટ ઓફ છે મિત્રો તેની પણ ચર્ચા કરીશું. અને મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ કે જે સોશિયલ મીડિયામાં તમને સૌ મિત્રોને બધા કહે છે કેટલું કટ ઓફ રહેશે એની પણ ચર્ચા કરીશું મિત્રો. જે આપણે એક્સપેન્ડેડ કટ ઓફ છે મિત્રો તે ઘણું હાઈ રાખેલું છે. જનરલ કેટેગરીનું 148 સુધી મિત્રો પહોંચાડે છે, પરંતુ 148ની ઉપર 170 સુધી મિત્રો ફક્ત 2-3 વ્યક્તિઓને જ માર્ક છે તમામ કેટેગરીમાં. તો મિત્રો એ પ્રમાણે ઓફિશિયલી કટ ઓફ કેટલું રહેશે એની પણ ચર્ચા કરીએ. એ પહેલાં જો સ્ટાફ નર્સની જે પણ નાના મોટી અપડેટ આવશે એ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડશું. એટલા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા નમ્ર વિનંતી. તો હવે જનરલ કેટેગરીનું મિત્રો ઓફિશિયલી કટ ઓફ દ્વારા કેટલું કટ ઓફ રહી શકે, તો મિત્રો જનરલ કેટેગરીનું 128 સુધી કટ ઓફ જઈ શકે. ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેનું 113 સુધી કટ ઓફ જઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓબીસીનું 93 સુધી કટ ઓફની વાત અહીંયા થઈ રહી છે. અને મિત્રો એસસી કેટેગરીનું 86 સુધી રાખેલું છે. અને એસટી કેટેગરી છે તો મિત્રો તેનું 74 સુધી કટ ઓફ રાખેલું છે. આ ઓફિશિયલી જે પણ આવે મિત્રો તેની વાત કરી રહ્યા છે. અને મિત્રો આ એક્સપેન્ડેડ કટ ઓફ જે છે કે જે હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે તો મિત્રો તે ઘણું હાઈ છે. જનરલ કેટેગરીને તેમાં રાખેલું છે મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ. તો 148 પ્લસ જેને પણ મિત્રો માર્ક હશે તે બધાનું સિલેક્શન થશે. તો મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ છે તો મિત્રો એ વાત 100% ખોટી છે. કારણ કે 148ની ઉપર તો એવા ઉમેદવારોને જ માર્ક છે કે મિત્રો જેને ખૂબ ઘણી મહેનત કરેલી હોય અને જેને પણ પેપરની ખબર પડી ગઈ હોય મિત્રો એના ઉપર એક ન્યૂઝ આવેલી છે તે પણ તમે જોઈ શકતા છો. અહીંયા મિત્રો તમે વાંચી શકતા કહ્યું હતું કે આપણે જ પેપર કાઢ્યું છે, માનતા જ ન હતા મિત્રો. એ પ્રમાણે અહીંયા એક વોટ્સએપ મેસેજ આવેલા છે. અહીંયા મિત્રો નામ પણ તમે જોઈ શકતા છો, વનરાજ ચૌહાણ કરીને કોઈ વ્યક્તિ છે કે જેણે અહીંયા મેસેજ નાખેલો છે. અને મિત્રો ઓફિશિયલી છે આ બધી માહિતી, એ પણ તમે જોઈ શકતા હશો. તો મિત્રો આના ઉપરથી ઓફિશિયલી જે કટ ઓફ હતો તેનો વિડીયો લાવ્યા છે. મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફનો એક વિડીયો પણ બનાવી દઈશું કે તે સરાસર ખોટો છે. તો મિત્રો આવી નાની મોટી અપડેટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. વિડીયો પસંદ આવે લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા માટે નમ્ર વિનંતી. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.